પોડકાસ્ટ વિથ ગોધરાની અંદર આજે આપણી સાથે છે રવિન્દ્ર હનુમાન પ્રસાદ શર્મા. એક એવું નામ કે જે ઘણા બધા આજના વિદ્યાર્થીઓ અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેમણે મેડિકલ ફિલ્ડની અંદર કામ કર્યું હોય, ભણ્યા હોય, અભ્યાસ કર્યો હોય, એ એમના નામથી અપરિચિત હોય એવું શક્ય નથી. તો રવિન્દ્રભાઈ, આપણું સ્વાગત છે. તમને ઘણા બધા સ્ટુડન્ટ રવિ સરના નામે ઓળખે છે. રવિ સર, આપ ફિઝિક્સ ભણાવી રહ્યા છો, તો સૌથી પહેલાં તો ઘણા બધા તમારા વિદ્યાર્થીઓ તમને આજે જોઈ રહ્યા છે. તમારા ફિઝિક્સની જર્ની સ્ટાર્ટ ક્યાંથી થઈ? હવે ફિઝિક્સની જે જર્ની છે મારી, એ થોડી ઇન્ટરેસ્ટિંગ છે, થોડીક બેકગ્રાઉન્ડ બેઝ પણ છે. તો હું શોર્ટમાં કહી દઉં છું કે સૌથી પહેલાં હું એન્જિનિયરિંગ સબ્જેક્ટ ભણાવતો હતો, એન્જિનિયરિંગ કોલેજ ટુવામાં. અને ત્યાં 2 વર્ષ એન્જિનિયરિંગ ટીચિંગ કર્યું, પછી એમટેક કર્યું અને કોચિંગ પણ સાથે સાથે પેરેલલી કરતા રહ્યા. પછી વચ્ચે એક સ્કૂલમાં આફ્ટર એમટેક મેં ત્યાં જોઈન કર્યું. એકચ્યુઅલીમાં હું ત્યાં મેથ્સ ભણાવતો હતો, પર બાળકોની સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો ફિઝિક્સ થોડું વધારે ટફ પડતું હતું. એટલે મેં એકાદા એમના સમ સોલ્વ કર્યા. તો બાળકોએ મને આ સજેશન આપ્યું કે તમે મને ફિઝિક્સ કેમ સોલ્વ ના કરાવી શકો અમને. મેં કીધું વાંધો નહીં, તમારા ડાઉટ્સ હતા સોલ્વ કરાવીશ. એટલે ત્યાંથી ધીરે ધીરે બાળકોના કહેવાથી મને ફિઝિક્સ તરફ ઇન્ટરેસ્ટ થોડું વધ્યું અને બાળકોનું પ્રોબ્લેમ સોલ્વ થતી હતી, એટલે મને મજા આવતી રહી અને ત્યાંથી આ જર્ની મારી સ્ટાર્ટ થઈ. તો રવિ સર એ ફિઝિક્સના ઓન ડિમાન્ડ પ્રોફેસર છે અત્યારે, એવું કહી શકાય, લેક્ચરર? હા, એવું કંઈ એટલે ડિમાન્ડમાં તો હવે બાળકો તમે પબ્લિક ડિમાન્ડ. હા, નહીં એટલે બાળકોની ડિમાન્ડ છે. બાળકોને જે જોઈએ, જે એમના ફ્યુચર માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય. કેમ કે આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય તો આપણે ભવિષ્યના પ્લાનિંગમાં સૌથી પહેલી વસ્તુ આવે છે કે જે બી સમાજ હોય એના બાળકો કઈ રીતના ડેવલપ થઈ રહ્યા છે, અને એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે બાળકોનું ડેવલપમેન્ટ. તો એટલે આ દિશામાં થોડું વધારે મને ઇન્ટરેસ્ટ લાગ્યો. અચ્છા, કેટલા વર્ષ પહેલાં તમારું ભણતર પૂરું થયું? કેટલો સમય થયો? મેં મારું ભણતર એમટેક જે છે બીટેક કમ્પ્લીટ કર્યું. થોડું બીટેક મેં દાહોદમાંથી કર્યું છે, એન્જિનિયરિંગ કોલેજ દાહોદ છે ગવર્મેન્ટમાં. ત્યાં મેં 2011માં ફિનિશ કર્યું. પછી મેં એન્જિનિયરિંગ કોલેજ ટુવામાં 2 વર્ષ લેક્ચરર તરીકે જોબ કરી. અને પછી ત્યાં એવું થયું કે ભાઈ જે સેલેરી છે એ ઇન્ક્રીમેન્ટ જોઈતો હોય તમારે, તો તમારે એમટેક કરવું જોઈએ, માસ્ટર્સ હોવું જોઈએ. તો દેટ્સ વાય મેં પછી ત્યાંથી શિફ્ટ કરીને એમટેક કર્યું 2013 અને 14 અને 15. 13થી 15માં મેં એમટેક કમ્પ્લીટ કર્યું. 2 વર્ષ માટે તમે? હા. ક્યાંથી કર્યું એમટેક? મેં એમટેક કર્યું SVIT વાસદ. વાસદમાં જે બરોડાની નજીક છે. અચ્છા, ત્યાંથી કર્યું. જ્યારે એમટેક કરતા હતા ત્યારના કોઈ યાદગાર પ્રસંગ હોય તમને એમટેક સમયના? અચ્છા, હવે એમટેક સમયના તો ઘણા બધા યાદગાર સમયો છે. ત્યાં અમારા પ્રોફેસર અને જે ટીચર્સ હતા એ બહુ સપોર્ટિવ હતા. એમાં TK સર છે, ડૉક્ટર કિરીટ કુમાર ભટ્ટ છે. આ મારા પર્સનલ ટચ હોય, જેમણે મને એમટેક કરવામાં બહુ જ, બીજા બધા પ્રોફેસરોએ બી સપોર્ટ કર્યો, પણ આમનું થોડુંક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે કે જેમ કે હું એમટેક કરતો હતો ત્યારે સાથે સાથે પેરેલલી મારે ઇન્કમ પણ જનરેટ કરવાની હતી. કેમ કે મારું મેરેજ 2012માં કમ્પ્લીટ થઈ ગયું હતું, પછી મારે ચાઇલ્ડ બી હતું, અને એ પછી મેં એમટેક કર્યું હતું. તો તમે જ્યારે એમટેક ભણતા હતા, એમટેક કરતા ત્યારે ફેમિલી સાથે ત્યાં શિફ્ટ થઈને? ના, અહીંથી અપડાઉન કરતો હતો વાસદ. રોજ વાસદ જવાનું અને વાસદથી આવવાનું. કેવી રીતે જતા હતા એમટેક? બાય ટ્રેન. અહીંથી અમે જઈએ, સવારની મેમુ હોય, મેમુમાં જઈએ, પછી છાણી ઉતરી જઈએ, છાડી જકાતનાકા, અને ત્યાંથી પછી વિટકોસ જે હોય પ્રાઇવેટ બસ ચાલતી હતી, એમાં બેસીને અમે જઈએ વાસદથી ઉતરીને ત્યાંથી રિક્ષામાં વાસદ કોલેજ. અરે વાહ! તો આફ્ટર મેરેજ તમે એમટેક કર્યું? હા. કેટલો સમય થયો હતો મેરેજની વખતે? મેરેજ મારા થયા હતા 2012માં, અને 2013માં એન્ડિંગમાં મેં એમટેક સ્ટાર્ટ કર્યું. એમટેક કરવાનો વિચાર એ ખાલી ને ખાલી પેલો જે સબ્જેક્ટ તમે કીધો કે સેલેરી વધારે જોઈતી હોય તો એમટેક તો કરવું ફરજિયાત છે, તો એ ફૂલ ટાઈમ એમટેક ચાલતું હતું કે સાઈડ પર એમટેક ચાલતું હતું? એટલે એ ફૂલ ટાઈમ જ હતું, પણ મેં કીધું થોડું હું બંને બાજુ થોડો વહેંચાયેલો હતો કે એમટેક બી કરવું છે, સાથે પેરેલલી ફેમિલી માટે અર્નિંગ્સ પણ કરવી છે. એટલે બંને કામ હું સવારે
જઉં ત્યાં અને લગભગ હું 2-2:30 વાગે ઘણીવાર ત્યાંથી નીકળીને અને સાંજે રિટર્ન આવીને સાંજે હું 6 થી 9 કે 10 વાગ્યા સુધી 6 થી 10 હું ક્લાસ કરતો હતો. પર્સનલ કોચિંગ, બાળકોને એન્જિનિયરિંગ સબ્જેક્ટના કોચિંગ આપતો હતો. ઓકે. તમે જ્યારે એમટેક કરતા હતા, આજે તમે ભણાવી રહ્યા છો, ઘણા બધા સ્ટુડન્ટને ભણાવી રહ્યા છો, તમારા શિક્ષકોની ક્યાંક ને ક્યાંક તમારા ભણતર પર, આજે તમારી ભણાવવાની પદ્ધતિ પર તમને ક્યાંક ને ક્યાંક એ છાપ દેખાય, મહેસૂસ થાય? હા, ઘણીવાર. કેમ કે મારા એક જે હું નામ લઉં છું, ડૉક્ટર કિરીટ કુમાર ભટ્ટ, એ મારા ગાઈડ હતા એમટેકમાં. એ જ્યારે મને ગાઈડ કરતા હતા તો હું મારી પ્રોબ્લેમ એમની જોડે ડિસ્કસ કરતો હતો. તો એ મને એક શબ્દ બોલતા કે રવિન્દ્ર, ચિંતા નહીં કર, સમય સાથે બધું સોલ્વ થઈ જશે. એક પોઝિટિવ થોટ ઓલવેઝ. અને એના પહેલાં પણ હું જ્યારે 11th-12th કરતો હતો ત્યારે થોડું બેકગ્રાઉન્ડ પ્રમાણે અમે થોડું ફાઇનાન્શિયલી વીક હતા. તો એ દિશામાંથી પણ મારા ટીચરોએ મને ઘણો સપોર્ટ કર્યો કે ભાઈ તું સાયન્સ લઈશ અને ભણીશ તો ભણીને સાયન્સમાં તને ઓપોર્ચ્યુનિટી વધારે મળશે. એટલે આ જેમ અમે આજે ટીચર જે છીએ અને જે બાળકોને પ્રોત્સાહન આપે છે, એવી જ રીતના મેં પણ ક્યારેક મારા ટીચરો દ્વારા જ આ પ્રોત્સાહન લીધું છે અને આ રસ્તો પણ એમના દ્વારા જ મેં આગળ ખેંચો આવ્યો છે. આ રીતના ચાલી છે. બહુ સરસ વાત કરી. અચ્છા, તમે તમારા બેકગ્રાઉન્ડ વિશે થોડીક વાત કરીએ. એક તો મેં ક્યાંક તમારા વિશે જ્યારે સ્ટડી કરતો હતો, તમને મળતા પહેલાં ઘણું બધું તમારા વિશે જાણવાની કોશિશ કરતી, તો મને એવું ક્યાંક ખ્યાલ આવ્યો કે આપના પરિવારમાંથી કોઈએ કદાચ પહેલાં સાયન્સ નથી લીધું. તો બહુ ઓછા કિસ્સા હોય અને પરિવારનું એક થોડું બેકગ્રાઉન્ડ આપ ક્લિયર કરો. હા, હવે પરિવારમાં એવું કેવું છે કે અમારું જે ફેમિલી છે એમાં એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ઓલમોસ્ટ બહુ લો લેવલે ગણીએ તો. કેમ કે મારા ફાધર અને મધર એજ્યુકેશનમાં નહોતું ભણી શક્યા, ભણે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કે ફેમિલી ઇશ્યુઝ હશે એટલે ભણી ના શક્યા. મારા ફેમિલીમાં બી હું મારા ફેમિલીમાં સૌથી વધારે એજ્યુકેશન ક્વોલિફિકેશન મારું છે, પણ આ એમ ફેમિલીનું બી યોગદાન છે અને રિક્વાયરમેન્ટ હતી કે ફેમિલીને કંઈક સારા પોઝિશન પર અને સારી જગ્યાએ આપણે લઈ જવું છે. એના ટ્રાયમાં મેં એજ્યુકેશન ચાલુ રાખ્યું અને આગળ વધતા ગયા ધીરે ધીરે. આપણે બેઝિક ભણતર ક્યાં કમ્પ્લીટ કર્યું? 1 થી 12 ધોરણ મેં સેન્ટ આર્નોલ્ડમાં, ગોધરાની જે સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ છે ત્યાં. ગોધરાની સેન્ટ આર્નોલ્ડે તમને મોટા, તમે આજે જ્યાં પણ છો એમાં સેન્ટ હા બિલકુલ, એમના ટીચર્સનું અને સેન્ટ આર્નોલ્ડનું યોગદાન છે. મારું ઘર સેન્ટ આર્નોલ્ડની પાછળ ખાડી ફળિયા વિસ્તાર છે, ત્યાં રહેતા હતા અને અત્યારે હું પુરાવો રહું છું, પણ એટલે અમે સેન્ટ આર્નોલ્ડમાં જ મારું પૂરેપૂરું ભણતર થયું. 1 થી 12 ધોરણ મેં ત્યાં જ કમ્પ્લીટ કર્યા. અચ્છા, આપે કીધું આપ ખાડી ફળિયા રહો છો. ખાડી ફળિયા એક એવો વિસ્તાર કે જ્યાં દરેક તમામ વર્ગના લોકો ત્યાં રહે છે. ત્યાંથી તમારી આસપાસના એવા લોકો કે જેણે ફાઇનાન્શિયલ મજબૂત ન હોય એટલા છતાં પણ અભ્યાસની અંદર ટોચ પર પહોંચ્યા, એવા કોઈ તમારા મિત્રો હોય, તમે તમારી સાથે મોટા થયા જોયા હોય? હા, એટલે અમે 2-4-5 મિત્રો, એટલે ઘણા મિત્રો છે ખાડી ફળિયામાં. તો અમારું કેવું પરિવાર જેવું જ છે આખો વિસ્તાર. ઘણા સપોર્ટર છે, ઘણા આખું એ તમે ફળિયું કોઈ એટલે સમજી લો કે એક ઘર ના હોય, ઘર ના આખું ફળિયું જ એક ઘર હોય, બાજુમાં શું થઈ રહ્યું છે આજુબાજુ અમારે બધું છે. હવે એ ફળિયામાં અમે ઘણા લોકો, આમાં 2-3 મિત્રો છે. મારા એક અજીત કરીને મિત્ર છે, પછી એક શૈલેષ છે અને એના કઝિન બ્રધર્સ છે. બધા અમે બધા એક જ એરિયામાં હતા. અમે અજીતને મેં સાથે સાયન્સ લીધું હતું. એ પણ આજે એક કંપનીમાં જોબ કરે છે ભરૂચ. એના પપ્પા રિક્ષા ચલાવતા હતા, હાલ બી રિક્ષા ચલાવે છે, પણ એ કંપનીમાં એને સાયન્સ લીધું, સાયન્સ લઈને BSc MSc થયું અને અત્યારે કંપનીમાં જોબ કરે છે અને અત્યારે પોતાનું ઘર બી લઈ લીધું છે. એટલે ફાઇનાન્શિયલી ડેવલપ થયેલો છે. એટલે અમે બંને બહુ જ સમય સાથે કાઢ્યો છે. એમ કહું ને કે બેસ્ટ ફ્રેન્ડમાં વાત કરીએ, જેમ કે ચાઇલ્ડહુડમાં, એમાં અજીત છે અને એની પણ સારી એક સ્ટોરી છે. અને મારી સાથે જ એના પપ્પા જાતે રિક્ષા ચલાવતા, મારા પપ્પા બી સેમ મજૂરી કામમાં જ હતા. મેં ઘણા બધા કિસ્સા જોયા છે. જેમ કે એક દીકરી હતી જેણે હમણાં ખાડી ફળિયા બાજુ જ રહેતી હતી અને એને ક્રિકેટમાં અત્યારે ટોચમાં એને સ્થાન મળ્યું છે. એટલે આ મેઇન વસ્તુ શું છે કે ખાડી ફળિયા વિસ્તાર જે છે એ વિસ્તારમાં ટેલેન્ટ જબરદસ્ત છે. એનું એમ કહીએ કે ઓપોર્ચ્યુનિટીની કમી હોય છે ઘણીવાર, અથવા કંઈક સિચ્યુએશન્સ હોય છે. બાકી ટેલેન્ટ ખાડી ફળિયા
જેવા વિસ્તારમાં બહુ જ ટેલેન્ટ છે. તમે ક્રિકેટ કોઈ બી ગેમ લઈ લો, તમને ત્યાં એકથી એક ટેલેન્ટ મળશે. એજ્યુકેશનમાં પણ ત્યાં મેં કહું છું, હું જાતે ખાડી ફળિયાથી છું. હવે અમે ફાઇનાન્શિયલી વાત કરીએ તો અમને ત્યાં એટલી ફેસિલિટીઝ ના મળે એરિયામાં, પર ટેલેન્ટ ખરેખર ખાડી ફળિયામાં જબરદસ્ત છે. અને સરકારની નીતિઓથી અત્યારે ત્યાં પણ ધીરે ધીરે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને થઈ રહ્યું છે, સારું કામ થઈ રહ્યું છે. તો ટૂંકમાં એક શબ્દમાં કહીએ તો આસપાસનો વિસ્તાર આપણી સફળતા માટે એટલું બધું મહત્વનું નથી જેટલું આપણું પોતાનું મહેનત મહત્વની હોય. એટલે મહેનત કરો તો આજુબાજુના વિસ્તાર કોઈ ફરક નથી પડતો. તમે કોઈ પણ વિસ્તારથી આવો, તમે સફળતાના મુકામ પર પહોંચી શકો. હા, એ જરૂરી જી. અચ્છા, એ સિવાય હવે વાત આવે તમારા સ્કૂલ પછીના સમય. એટલે આપે કોલેજ કરી, આપે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હશે, આપે એમટેક કમ્પ્લીટ કર્યું, પછીની જે જર્ની સ્ટાર્ટ થઈ, એટલે આપે 2 વર્ષ જેવું ટુવાની અંદર આપે જોબ કરી, એમટેક કરી લીધું, પછીની જર્ની શું થઈ તમારી? કેવી રીતે હવે તમારું કેરિયર તમે ડેવલપ કર્યું? અચ્છા, એમટેક અને મેં ટુવામાં જ્યારે જોબ કરતો હતો ત્યાં તે દરમિયાન મેં કોચિંગ સ્ટાર્ટ કર્યા હતા ખાડી ફળિયામાં જ. અચ્છા. એન્જિનિયરિંગ. કેટલા સ્ટુડન્ટ આવતા તે વખતે? ત્યાં વેરિયેબલ માન લો, એટલે બેચીસ પાડી, હું પર્સનલ બી કરાવતો હતો. એમ એવરેજ તમે 150 થી 200 વિદ્યાર્થીઓ, હા, અલગ અલગ બેચીસમાં મારું એવરી યર 150-200 બાળકો 2011 થી સ્ટાર્ટ કર્યું હતું મેં. અચ્છા. અને લોકેશન તમારા ખાડી ફળિયા વિસ્તાર જ તમારું ઘરે હતા? હા. અચ્છા. અત્યારે તમે ગોધરામાં ઘણા એવા બાળકો છે, મને એક યાદ આવે છે, ગોલ્ડન ટેલર્સ, તમે નામ સાંભળ્યું હશે? ગોલ્ડન ટેલર્સ. તો એમના 2 બાળકો મારે ત્યાં ખાડી ફળિયામાં ટ્યુશન માટે આવતા હતા. એટલે આજનો સમય એવો છે, પેરેન્ટ્સને આપ કંઈ આમ જનરલી કહીએ તો તમારું ભણાવો છો ક્યાં, તો મોટી ઇન્સ્ટિટ્યૂટનું નામ આપવું પડે અથવા મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવવું પડે. તો એ સમય કે જ્યારે આજે લોકો, પેરેન્ટ્સની અપેક્ષા એવી હોય કે ભાઈ મારું બાળક જ્યાં ભણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, એવા સમયે તમે ખાડી ફળિયાની અંદર ઘણા બધા બાળકો, 150 થી વધારે બાળકોને તમે ભણવા માટે બોલાવતા હતા ને તમારા સાથ નીચે ભણતા હતા. હા. હવે મારી એમાં જર્નીમાં એવું હતું, જ્યારે મેં 2011માં કોચિંગ સ્ટાર્ટ કર્યું, એમટેક બીટેક કમ્પ્લીટ કરીને, તો મારો એક પહેલો જે સ્ટુડન્ટ હતો, મારા ઘરમાં, મારા બેડરૂમમાં, અમારા બેડ પર અમે કોચિંગ સ્ટાર્ટ કર્યું હતું. આ કે એટલી જગ્યા નથી. પછી જેમ જેમ મેં એક સ્ટુડન્ટ કર્યો, પછી 1 થી 2 થયા, પછી મેં એક રેન્ટ પર બાજુમાં એક ઘર લીધું હતું. ઓકે. અને એમાં અમે આ કોચિંગ, હા, આખું એમાં ત્યાં જ અમારા એરિયામાં જ હતું એ ઘર લીધું. ત્યાં થોડીક જગ્યા હતી એટલે થોડીક પાર્કિંગ થઈ શકે, એ એરિયામાં સ્ટાર્ટ કર્યા હતા. અચ્છા, ખાડી ફળિયાની અંદર તમે કીધું કે તમારી જરૂરિયાત પ્રમાણે તમારે પછી એક ઘર ભાડે લેવું પડ્યું. ત્યાં તમારો કેટલો સમય સુધી ભણાવવાનું સ્ટાર્ટ થયું? હવે ખાડી ફળિયામાં મારું જે ઘર લીધું, મેં મારું મિત્ર જ હતા વિક્રમભાઈ કરીને, એમનું જે ઘર છે એ મેં રેન્ટ પર લીધું હતું. અને એ ઘરમાં લગભગ અમે 3 વર્ષ મેં ત્યાં જ ક્લાસીસ ચાલુ રાખ્યા. અને 3 વર્ષ કન્ટિન્યુ ત્યાં એમટેક કર્યું. 2 વર્ષ એના પહેલાં ત્યાં સ્ટાર્ટ કરી દીધું હતું, કમ્પ્લીટ કર્યું એમટેક. અને પછી ત્યાં 3 વર્ષ અમે કન્ટિન્યુઅસલી ક્લાસીસ કર્યા. અને ત્યારબાદ એમટેક પછી મેં જોબ મને મળી ભુરાઓમાં. અને ભુરાઓમાં નાલંદા સ્કૂલ છે, ત્યાં મને જોબ મળી. હું 2016માં ત્યાં જોબમાં જોઈન થયો. અને ત્યારે થોડો સમય મેં ખાડી ફળિયામાં જ ચાલુ રાખ્યું, પણ મારું અપડાઉન વધી જતું હતું, કેમ કે મેં પછી ભુરાઓમાં ટ્યુશન કોચિંગ પણ સ્ટાર્ટ કર્યું, એટલે મારું ટાઈમિંગ આવવા જવામાં ખાસો જતો હતો. એટલે પછી મેં ભુરાઓમાં શિફ્ટ થઈ ગયો. ખાડી ફળિયાથી ભુરાઓ રેન્ટ પર લીધું. અરે વાહ. અને ત્યાં રહીને કોચિંગ આગળ ચાલુ રાખ્યું. નજીક પડે એટલે? હા, નજીક. અચ્છા, આખી જર્ની તમારી જે સાંભળી, એમાં એક તો મારે સમજવું છે કે તમારા જીવનમાં સૌથી વધારે સપોર્ટ જો તમને મળ્યો હોય તે કોનો મળ્યો? અચ્છા, હવે એને એવા જેટલા બી લોકો હોય એ બધા સાંભળશે કદાચ એમને. હા, જેમ કે આપણે બધાની નોર્મલ જર્ની હોય છે એ પ્રમાણે જ્યારે આપણે ચાઇલ્ડહુડમાં, હું એજ્યુકેશન ફેઝમાં હતો ત્યારે ઓબ્વિયસલી મધરનો સપોર્ટ હોય છે આપણને સૌથી વધારે. પછી આગળ ગયા, યંગ થયા તો ફ્રેન્ડ્સ મળી ગયા, ફ્રેન્ડ્સનો સપોર્ટ હતો. જેમ કે મેં નામ લીધા, અજીત છે, શૈલેષ છે. અને કોલેજમાં આવ્યા ત્યારે અમારી ખાસ એક જબરદસ્ત ટીમ બની.
એમાં પણ અમારે નામ હતું ટીમ? હા, અરે વાહ. ટીમ અમારું પાંડવાસ નામ હતું. અમે નિખિલ કરીને છે મારા મિત્ર, અત્યારે વાયરલેસ પીએસઆઈ છે. અરે વાહ. બીજું ધવલ છે, ધવલ પંચાલ, એ પણ વાયરલેસ પીએસઆઈ છે અત્યારે. વાહ. અને નિશિત શાહ, એ પણ સેમ લીમખેડામાં સ્કૂલ ચલાવે છે 11th-12th માટે. સરસ. એ પણ એટલે, અને ઉમંગ પટેલ, એટલે અમારું આખી એક ઘણા બધા બીજા બી વિદ્યાર્થીઓ હશે, ભાઈબંધો હશે, પણ કદાચ યાદ નામ બધાના બોલવા શક્ય નથી. અચ્છા, મને સાથે સાથે એ સમજવું છે કે ચલો તમે તમારું બેકગ્રાઉન્ડ કીધું, એમાં એક વાત કીધી કે ફેમિલી, મધર ફાધર એટલે એજ્યુકેશનમાં આગળ ના આવી શક્યા, તો એમની સમજમાં તમારા ભણતર કેવું હતું? મતલબ તમે જે ભણી રહ્યા છો, જેમ 10મું ધોરણ ભણતા હોય તો માતા પિતાને ખબર હોય કે 10મા ધોરણ કેવી રીતે થતું હોય, પછી આગળ જતાં મેડિકલ આવે તો એ તો સમજણનો વિષય ના હોય, તો એ સમયે એમનો મોરલ સપોર્ટ કેવી રીતે મળે તમને? હવે એમાં એવું હતું કે જ્યારે હું એજ્યુકેશન ફિલ્ડમાં હતો, ત્યારે ભણતો હતો, ત્યારે ટોટલી બધા અનનોન હતા. જેમ કે હું તમને એક ઇન્સિડન્ટ બતાવું કે JEE જ્યારે અમે ભણતા ત્યારે AIEEE હતી. અચ્છા, એ વખતે તો AIEEE ચાલતી હતી, નામ એનું AIEEE હતું. હવે AIEEE નામની કોઈ એક્ઝામ હોય છે એવું મને 12thમાં ખબર નથી. મારે એક મિત્ર છે અલ્કેશ પટેલ, એ આપવા જવાનો હતો, ત્યારે અમારી ચર્ચા થઈ, ભાઈ તું કાલે ક્યાં જવાનો છે? એ મને કહે તું કાલે બરોડા જવાનું. મેં કેમ? તો કે મારી એક્ઝામ છે. તો કે તું એ ફોર્મ નહીં ભર. ત્યારે મને ખબર પડી. એટલે અવેરનેસ બહુ ઓછી હતી. જેમ આપણે કહીએ છીએ ને અત્યારે મોબાઈલ છે, અને મોબાઈલ એ સારી વસ્તુ નથી, ન્યુસેન્સ છે, એ આપણને કામ નથી લાગતું. પર મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે મોબાઈલ એક બીજો એનું પાસું છે જેનાથી તમે કોઈ પણ નોલેજ મેળવી શકો છો. જેમ એ સમયે મને નોલેજ નથી, આજે કોઈ બી બાળક છે આફ્ટર 12th શું કરવું, 12thમાં કઈ કઈ એક્ઝામ હોય, તમે યુટ્યુબ પર સર્ચ કરો, એક જ ક્લિકમાં તમને બધા રિઝલ્ટ મળી જાય. એટલે આવી બી ઘટના હોય છે કે ઘણીવાર તે સમયની, અત્યારે તો બધું ઇન્ફોર્મેશન ઓછી હતી. અને પેરેન્ટ્સ બી એજ્યુકેશનમાં નહોતા, એટલે કોઈ ગાઈડન્સ આગળ. પર મારે એક મિત્ર ભગવાન ક્યાંક ને ક્યાંક આપણને, રોહિત ભરવાડ કરીને એક મારા મિત્ર છે, એમણે પણ સાયન્સ લીધું હતું, તો એમણે મને ગાઈડન્સ આપ્યું કે તમે આ કરો. અને એ જ્યારે મારું એડમિશન હતું, જ્યારે પહેલાં એડમિશન પ્રોસેસ ઓનલાઈન નથી, ઓફલાઈન હતી, તો અમારે LD કોલેજ એન્જિનિયરિંગમાં જવું પડતું હતું. તે મારા મિત્ર છે, એ જાતે આવ્યા હતા, મારા મમ્મી બી આવ્યા હતા, આખું ફેમિલી એડમિશન લેવા ગયું. તો ટૂંકમાં તમારા પરિવાર તરીકે ઘણા બધા લોકો પરિવારમાં જોડાયા હતા કે જે લોકો તમને માર્ગદર્શન આપતા હતા, જેમને માતા પિતાને કદાચ ઓછું જ્ઞાન હોય આ વિષય, પણ તો વધારે સપોર્ટ તમને મળી. મોરલ સપોર્ટ એમનો હતો કે ભાઈ એલું જો ઓલ્ડ મૂવીઝ નથી જોતા આપણે કે ભાઈ ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હોય, આ છોકરો ભણી રહ્યો છે તો આ કદાચ કંઈક સારું કરશે, એટલે એ દિશામાં સપોર્ટ એમનો ખૂબ જ રહ્યો. ફાઇનાન્શિયલ કન્ડિશનમાં તકલીફ હોવાના લીધે કોઈ એ વસ્તુ રહી હતી જે અટકી હોય કે તમને એવું થયું હોય કે ના આ કદાચ એ વખત ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોત તો કદાચ આ વધારે હું સારું કરી શકતો, એવું અત્યારે કોઈ વસવસો રહ્યો છે? હવે એ આપણે સારું લાગે ને બોલવા માટે બોલી શકીએ, બટ આ કેવું કે ગોડ, ભગવાને જે આપણને પરિસ્થિતિ આપી હોય એને આપણે જર્ની માનવી. જેમ કે તમે આ ફાઇનાન્શિયલ એક આપણા અત્યારે તો આ ફેક્ટર થોડોક ઓછો થઈ ગયો છે, પહેલાં બહુ જ મોટો ફેક્ટર રહેતો હતો, કેમ કે અત્યારે મોબાઈલ છે, એટલે તમે કોઈ બી એજ્યુકેશન અને કોઈ બી સ્કિલથી દૂર નથી, તમે ઓનલાઈન એ જોઈ શકો છો. પણ એ વખતે આ બહુ મોટો ફેક્ટર હતો. જેમ કે તમારે ભણવું છે અને તમારી જોડે ફાઇનાન્શિયલ સપોર્ટ ન હોય તો તમે ટ્યુશન ના જઈ શકો. એ મારી સેમ કન્ડિશન હતી. અચ્છા. પણ મારા ફિઝિક્સના એક નીતિન સર છે, નીતિન પટેલ સર, ખાસા લોકો ઓળખતા હશે એમ. અચ્છા. એમને મને ફિઝિક્સમાં સબ્જેક્ટિવ સોલ્યુશન માટે, ટ્યુશન માટે પણ બહુ સપોર્ટ કર્યો. અને મને એવું બી કીધું હતું કે તું ફીસ નહીં આપે તોય ચાલશે. એટલે આવા સપોર્ટ મળ્યા, મોરલ સપોર્ટ ખાસો મોટી વાત કહેવાય. અને એ સપોર્ટથી જ આજે હું અહીંયા સુધી આવી શક્યો છું. આવા ઘણા સપોર્ટ મળતા રહ્યા છે ધીરે ધીરે ધીરે. તો નીતિન સર આજે મળે છે? નીતિન સર મળે રેરલી. એમના વચ્ચે જ એમની જોડે એકવાર વાત થઈ હતી કે એમને કોઈક સગામાં કોઈ સ્ટુડન્ટ છે, તમે ફિઝિક્સ ભણાવશો? પણ મારે અમે ઇન્ફિનિટીનું કામ એટલું લઈને બેઠા છીએ એટલે થોડું પોસિબલ ના થયું, પણ એ વાત થાય છે એમની જોડે.
તો હવે આવીએ તમારા આખા જર્નીની એક જે મહત્વપૂર્ણ આપણે શરૂઆત કરી છે, ઇન્ફિનિટીનો વિચાર કેવી રીતે આવ્યો? ઇન્ફિનિટીનો વિચારમાં આવું છે કે અમે જ્યારે હું બાળકોને એજ્યુકેશન આપતો હતો અને જેમ જેમ કોવિડ પત્યું એના પછી જે ઓનલાઈન વસ્તુ આવી, જેમ કે મોબાઈલ આવ્યું, તો મોબાઈલ નહોતું અને મોબાઈલ આવ્યું એના વચ્ચે એક ટ્રાન્ઝિશન પીરિયડ હતો. મોબાઈલ નહોતું ત્યારે લોકો ઓનલાઈન કોમ્પિટિશનમાં નહોતા અને નેશનલ અને સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં કેમ કે ખબર જ ના પડે કે આ બી અચીવમેન્ટ છે. એટલે જ્યારે કોવિડ આવ્યું એના પછી અમે બધા મોબાઈલ તરફ વળ્યા અને આપણને ખબર પડી કે એકચ્યુઅલીમાં કોમ્પિટિશન પંચમહાલ લેવલે નથી. અચ્છા, હા. જનરલી અમારું જે એમ ફાઇટ હોય કે આપણે બાળકને ટોપ કરાવશું તો ક્યાં કરાવીશું, તો કે પંચમહાલમાં ટોપ કરાવીશું. સ્કેલ જિલ્લા પૂરતું જ રાખતા, સિટી પૂરતું રાખતા, સ્કૂલ પૂરતું રાખતા, સ્કૂલ પૂરતું. અને પર જ્યારે કોવિડ પછી આ મોબાઈલ આવ્યો ને આપણને બધાને ઘણું બધું જોવા મળ્યું કે ભાઈ ઓનલાઈન તમે જોશો, તમે ન્યૂઝમાં જોશો તો તમને દેખાશે કે ભાઈ નેશનલ લેવલે પણ આ બહુ મોટું કોમ્પિટિશન, JEE, નીટ, બીજી ઘણી. ત્યારે હવે જ્યારે બાળકોને ભણાવતા હતા ત્યારે એવું થતું કે આ કોમ્પિટિશન માટે બાળકોને એકવાર નહીં 2 વાર ભણાવવું પડે, વારંવાર તૈયારી, રિવિઝન, પ્રેક્ટિસ. એટલે એ પરફેક્શનનું જે સ્કેલ એ વધી ગયું, મતલબ પરફેક્શનની પ્રોસેસ. હા, કેમ કે તમે નેશનલ લેવલે તમારે જો કમ્પીટ કરવું હોય તો સ્કિલમાં તમારે હાઈ લેવલે જવું પડે. એટલે એ દિશા તરફ જતાં જતાં અમને ઇન્ફિનિટી એકેડમી આપણે સ્ટાર્ટ કરીએ એવો વિચાર. તો ઇન્ફિનિટી એકેડમીની જે ફિલોસોફી છે એ અગર તમે 2 શબ્દોમાં કહી શકો તો બધા કરતાં અલગ કેવી રીતે? ઇન્ફિનિટી એક એકેડમી છે જે બાળકોને 8 to 12માં એજ્યુકેશન અત્યારે પ્રોવાઈડ કરી રહી છે. એમાં અલગ એવું છે કે અહીંયાના જે 3 ફાઉન્ડર્સ છે અને જે ટીચર્સ છે એમનું ડેડિકેશન લેવલ, તમે એમની જ્યારે સ્ટોરીઓ હું અત્યારે બોલું તો સમય ઓછો પડે, એટલી બધી સ્ટોરીઝ છે. અને બાળકો માટે જ આ સંસ્થા છે. બાળકો અને પેરેન્ટ્સની જે પરેશાનીઓ, જેમ કે અમે જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં હતા આટલા વર્ષથી, તો બાળકોની કન્ટિન્યુઅસલી એક પ્રોબ્લેમ હતી કે અમારે આ ડાઉટ રહી ગયો, અમને થોડો સમય વધારે મળ્યો હોય તો અમે હજુ સારું કરી શકતા. એટલે જનરલી આ એક કન્સેપ્ટ આવતો હતો કે બાળકોને ટીચર સમય કેટલો આપે, કેમ કે ટીચર જનરલી અપર લેવલે જાય એટલે એવું થાય કે ભાઈ સમય ઓછો આપી શકે. આ એ કેવું તમે ઓનલાઈન માસ્ટર ટીચર બનતા જાય. હવે જ્યારે માસ્ટર ટીચર બની ગયા તો બાળકોને પર્સનલ ટચ જતો રહેતો. એટલે આ ઇન્ફિનિટીમાં એક આ વસ્તુ છે કે અમે એક ઇવનિંગ સેશન નામની વસ્તુ સ્ટાર્ટ કરી છે. અચ્છા, ઇવનિંગ સેશન એ અમારો એક વર્ડ જે છે તમે કહો BS વર્ડમાં, તો ઇવનિંગ સેશન જે છે એક બાળકોના પર્સનલ ટચ માટે છે અને પેરેન્ટ્સને પણ. જેમ કે 8, 9, 10માં અને 11, 12માં તમે ભણાવતા હોય તો બાળકો જનરલી એક પ્રોબ્લેમ આવે કે ઘરે વાંચતું નથી, રાઈટ, રીડિંગ નથી કરતું. જો રીડિંગ કરે તો એમાં એટલું ટેલેન્ટ છે કે ઘણું બધું કરી શકે, તો એક રીડિંગ ના કરે. આ બધા નાના નાના પ્રોબ્લેમ. અને પેરેન્ટ્સ ખાસ આજકાલ એટલું મોંઘવારી પ્રમાણે એટલું મોંઘવારી વધી રહી છે તો બંને પેરેન્ટ્સ જોબ કરતા હોય છે. ઘણા ફેમિલીમાં એવું હોય છે મધર અને ફાધર બંને જોબ કરે. હવે આખો દિવસ જોબ કરે, સાંજે આવીને બાળકે હોમવર્ક કર્યું કે નહીં કર્યું, કેટલા માર્ક્સ આવ્યા, ઓછા આવ્યા. એટલે આ એમના પર બી સતત પેરેન્ટ્સ બી ટોર્ચરિંગ ફીલ કરતા હતા કે અમે આ કામ કરીએ કે આ કામ કરીએ. ઘણા પેરેન્ટ્સ પણ એવા જેમને આ સબ્જેક્ટ ખ્યાલ જ ના હોય. હા, સાયન્સ ધ્યાન ના આપી શકે. હા, જૂના સમયમાં આપણા સમયમાં તો આપણે સાયન્સ લોકો ઓછા લઈ રહ્યા હતા. હવે ઓછા લેતા હોય અને પેરેન્ટ્સને ના આવડતું હોય એટલે ટૂંકમાં પેરેન્ટ્સને પણ સમય બી ના આપી શકે ને એમની એ બ્રાન્ચ બી ના હોય ભણાવવા માટે. તો અમે વિચાર કર્યું કે ઇવનિંગ સેશન સ્ટાર્ટ કરી દઈએ અને એનાથી બાળકોની અને પેરેન્ટ્સની બંનેની પરેશાનીઓનું સોલ્યુશન કરીએ. તો ફિઝિક્સની અંદર તમે જ્યારે ભણતા હતા એની જે વર્ક મેથડ હતી, ભણાવવાની પદ્ધતિ હતી ને ભણવાની મેથડ હતી, એ અને આજની જે ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થઈ એમાં તમને શું ફરક દેખાય છે? અચ્છા, હવે એ પોલિસી જે છે અત્યારે એ પોલિસીમાં એક વસ્તુ મને બહુ જ ગમી કે બાળક સાયન્સ લીધું હોય, બાળક સાયન્સ સ્ટ્રીમમાં છે છતાંય એ કોમર્સના સબ્જેક્ટ પણ ભણી શકે છે, સમજી શકે, એ એઝ અ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકે છે. એનું અત્યારે રિસેન્ટ
2024નું જ એક્ઝામ્પલ છે. અમારા 2-3 સ્ટુડન્ટ હતા, અમારે સાયન્સ ફેર રાખ્યું હતું, તેમાં એ લોકો આવ્યા અને એ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે ને આવીને અમને શું કહે છે કે સર અમે આ સાયન્સ ફેરમાં સ્ટોલ લગાવી શકીએ. મેં કે આ સ્ટોલ શું? તો કે સર આમાં સિમ્પલ છે, બધા બાળકોને ટીચર આવશે એટલે ભીડ વધારે હશે, એટલે કંઈકને નાસ્તાની વ્યવસ્થા જોઈએ તો અમે એક સ્ટોલ ઊભું કરી દઈએ. તો ત્યાં એક વસ્તુ પોલિસીની, જે ગવર્મેન્ટ પોલિસીની છે, એની એક વાત જોવા મળે છે કે સાયન્સનો સ્ટુડન્ટ હોય છતાંય એને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ વધારે છે. તો માની લો આ પોલિસી પ્રમાણે સાયન્સનો સ્ટુડન્ટ કોમર્સનો એક સબ્જેક્ટ લઈને એક કે 2 સબ્જેક્ટ લઈને એ દિશામાં પણ આગળ વધી શકે છે. એટલે આ વસ્તુ પણ એક સારી છે કે પોલિસી, ગવર્મેન્ટ જે પોલિસી લાવી રહી છે એ, કેમ કે ઘણા નિષ્ણાંત લોકો બેસીને આ પોલિસી ડિઝાઇન કરી છે. અને ખરેખર મેં આનું રૂબરૂ આ વસ્તુમાં તમે કીધી, બીજા અમુક સ્ટુડન્ટ કેવા હોય કે જેમને સાયન્સ લીધું હોય પણ ઘણા બીજા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય, તો એ આ પોલિસીમાં પોસિબલ રહેશે. તો એ ફ્લેક્સિબિલિટી મળે. હા, એ જરૂર. અને આજના જે વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ જે છે, ઓનલાઈન ભણી રહ્યા છે, એમને ફ્લેક્સિબિલિટી તો જોઈએ ને જોઈએ. ક્રિએટિવ ફ્રીડમ. હા, ડેફિનેટલી. તમે કીધું કે સ્ટુડન્ટને ક્રિએટિવ ફ્રીડમ મળે, લીડરશિપ ક્વોલિટી ડેવલપ થાય. તમે કોઈ એવા વિદ્યાર્થી વિશે અગર કોઈ ઇન્સિડન્સ કહેવા માંગો કે તમારા આખી જર્નીમાં તમે એની શરૂઆત જોઈ હોય અને આજે એ ટોચ પર મુકામ પર પહોંચે, એવા કોઈ એક્ઝામ્પલ તમે કહેવા માંગો? એવી જર્નીમાં ઘણા બધા સ્ટુડન્ટ છે, પર એક નામ આવે છે યાદ, સૌરવ પટેલ, જે અત્યારે ડૉક્ટર સૌરવ પટેલ છે. એણે MBBS કમ્પ્લીટ કરી દીધું છે. એમાં જર્નીમાં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમે એક સિમ્પલ રૂમમાં, એ મારે ત્યાં આવતો હતો, તો ત્યાં એ આવતા હતા અને એ જર્ની એની જ્યારે સ્ટાર્ટ થઈ તો નીચે શાંતિથી અમે બેસતા હતા. એ અને શિવમ શર્મા કરીને છે, એ બંને સાથે આવતા. એ બંને અત્યારે MBBS છે. વાહ. તો એ લોકોની જર્નીમાં અમે જોયું કે મને ત્યારે એવું લાગતું હતું કે આ શું થશે, શું નહીં થાય, અને આજે એ સક્સેસફુલ થયા છે, બંને MBBS થયા છે. અને એવા ઘણા વિદ્યાર્થીઓ છે. પણ આ 2 જનરલ મને, આ તમે 2 કીધું તો હું કોમન એક વાત કરું કે એવી કઈ ખાસિયત હતી જેના લીધે એ લોકો કદાચ આ મુકામ પર પહોંચ્યા? હવે ખાસિયતમાં તો એવું છે કે એ બાળકોની, જેમ કે આપણે ઘણા પેરેન્ટ્સ બી આ કદાચ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, સ્ટુડન્ટ્સ બી જોઈ રહ્યા છે, એક ક્વોલિટી હોય છે સ્ટુડન્ટની કે એ બંને હોય. પછી બીજા બે સ્ટુડન્ટ બી મને યાદ આવે છે, જેમ કે દેવ અને નિસર્ગ. એ મારું એક એચિવમેન્ટ હતું કે પંચમહાલમાં ફિઝિક્સ સબ્જેક્ટને જનરલી એમ કહેવામાં આવતું કે નીટમાં ફિઝિક્સમાં તમે 40, 50, 60 કે 80, 100 માર્ક લેવો સફિશિયન્ટ છે. પર મને આ થોડુંક ગમતું નહોતું. તો નિસર્ગ અને દેવ જે છે એ પંચમહાલના ફર્સ્ટ એવા વિદ્યાર્થીઓ છે જેમણે 150+ ફિઝિક્સમાં આઉટ ઓફ 180 સ્કોર કર્યો. અચ્છા, ટોપર. હા, ટોપર. બંને MBBS કરી રહ્યા છે. વાહ. તો આ 4-5 વિદ્યાર્થીઓ છે, આના ઘણા જ છે. હવે આ બધા બાળકોની કોમન ક્વોલિટી એવી હોય છે કે સૌથી પહેલાં સબ્જેક્ટને જસ્ટિસ આપે છે. ટફ છે, ટાઈમ વધારે આપો. ઇઝી છે, ઓછા ટાઈમમાં એનું કામ પૂરું કરો. સિમ્પલ ફિલોસોફી હોય. બીજું, ટીચર્સ જે કહે કે ભાઈ આ કાલે કામ કરીને આવવાનું છે, આટલું હોમવર્ક, તો એ લોકો રેગ્યુલરલી એ કરીને આવે. ડિસિપ્લિન. સિમ્પલ. તમે કોઈ બી ફિલ્ડમાં જાઓ, ક્રિકેટમાં હોય, તમે મ્યુઝિકમાં જાઓ, ક્રિકેટમાં જાઓ, કે પછી તમે એજ્યુકેશનમાં આવો, ડિસિપ્લિન તો કમ્પલસરી રાખવી પડે. રાઈટ. અને બીજી એક વસ્તુ છે ટેસ્ટિંગ. જે નિસર્ગ અને દેવની વાત કરું છું તો એમાં અમે એટલા બધા ટેસ્ટ લીધા હતા. હજુ એક એચિવમેન્ટ છે આપણું, તાહા વોરા. એ ગુજરાત ફર્સ્ટ છે બાળક 2021માં. ગુજરાતમાં એનું JEEમાં ફર્સ્ટ રેન્ક આવ્યો. તો આવા બાળકોની આ ક્વોલિટી કોમન હોય કે તમે ટીચર જે કહે એ કરે, સિમ્પલ. બીજું કંઈક નવું પણ કરીને લાવે એ જ સબ્જેક્ટમાં, કંઈક નવું, અનએક્સપેક્ટેડ. હા, કે આપણે કરાવી રહ્યા છે આ બુક, તો એ લોકો અલગ બુકમાંથી કરીને લાવે અને પછી મને પૂછે. એનાથી શું થાય કે બાળકને અલગ અલગ ક્વેશ્ચન્સના નોલેજ વધે. અને છેલ્લે એક વસ્તુ જરૂરી છે કે ટેસ્ટિંગ. આ જ વસ્તુ અમે ઇન્ફિનિટીમાં પણ એપ્લાય કરી રહ્યા છે કે લાસ્ટ યર અમારું જે એચિવમેન્ટ 2024માં જે અમારે નીટમાં પંચમહાલમાં હાઈએસ્ટ સ્કોર છે, ફિઝિક્સ નહીં, ઓવરઓલ નીટમાં. અચ્છા. 675 આઉટ ઓફ 720 નફીસ કરીને છે. એનો એર 11,309 છે. એ પંચમહાલમાં જનરલી 2 બાળકોના માર્ક્સ સેમ આવ્યા છે. અચ્છા. એક બીજી
સંસ્થા છે અને એક અમારી છે, તો બંનેના 675 આવ્યા છે. પણ આપણા બાળકના બાયોલોજીમાં PR હાઈ છે, એટલે NTA-નું રૂલ છે નીટનું કે બાયોલોજીમાં જેના PR વધારે હોય એનો રેન્ક અપ જાય. તો આપણા સ્ટુડન્ટના રેન્કમાં 11,309 છે અને એ સ્ટુડન્ટના રેન્ક થઈ જાય છે 11,902. અચ્છા. તો આ એચિવમેન્ટ પણ છે. અને એ બાળકની બી આ વસ્તુ તમને કહું, આ ખાસ દરેક પેરેન્ટ્સ અને જે સ્ટુડન્ટ અત્યારે જોઈ રહ્યા છે કે તમે જેટલા ટેસ્ટ વધારે આપશો લાસ્ટ પીરિયડમાં, તમારું સિલેબસ કમ્પ્લીટ કરો, પેરેલલી સ્મોલ ટેસ્ટ આપતા રહો અને સિલેબસ કમ્પ્લીશન પછી નંબર ઓફ ટેસ્ટ તમે વધારે આપો, જેનાથી ખબર પડે. હું તમને આ નફીસની વાત કરું, નિકુંજની વાત કરું. નિકુંજ વણકર કરીને પણ સેકન્ડ સ્ટુડન્ટ છે, જે આ વર્ષે 634 સ્કોર કર્યો છે એણે. તો એને આ બંને સ્ટુડન્ટે રોજ ડેલી એક ટેસ્ટ, અચ્છા, અને લાસ્ટમાં તો એક દિવસમાં 2 ટેસ્ટ. આવું પણ એમ. અને એ 2 ટેસ્ટ એટલે 720 માર્ક, 720 માર્ક્સના 2 ટેસ્ટ આપે પર ડે. રાઈટ. એટલે દરેક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ આ વસ્તુ ખાસ નોટ કરો કે નીટ અને JEE જેવી એક્ઝામ હોય તો એમાં પ્રેક્ટિસ, ડિફરન્ટ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કેટલી કરવી એ ખૂબ જ જરૂરી રહેશે. આજકાલ એક માહોલ એવો બન્યો છે કે દરેક સંસ્થા, દરેક ક્લાસ પોતાના બાળક ગુજરાત ફર્સ્ટ, ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ, આ બધા લોકો પોતાની રીતે અલગ રીતે પોર્ટ્રે કરતા હોય છે. ઘણી વખત કન્ફ્યુઝન પણ થાય કે આ સંસ્થા કહે છે સાચું, પેલી સંસ્થા કહે છે સાચું. ગુજરાતમાં ઘણી બધી અલગ અલગ ટોચની સંસ્થા, એ એક્ઝેક્ટલી ડિઝાઇન કેવી રીતે થતું હોય છે કે આ ફર્સ્ટ કેવી રીતે, એનું પેરામીટર શું, એકચ્યુઅલ પેરામીટર શું હવે નીટ અને બધા વિશે. હવે નીટમાં કેવું છે કે નીટ એ માર્ક્સ આપે છે. દેટ મીન્સ શું કે 720ની એક્ઝામ હોય છે, 720 માર્ક્સની, એમાંથી આટલા માર્ક્સ આવ્યા તો એમાં તમને જેના હાઈએસ્ટ માર્ક હશે એ ફર્સ્ટ રેન્ક હશે. પછી નોર્મલ, એટલે નોર્મલ આપણે જે પ્રોસિજર સમજીએ છીએ એ જ પ્રોસિજર છે, એમાં કશું નવું નથી. બટ JEE-માં થોડું ઇન્ટરેસ્ટિંગ છે. અચ્છા. હવે JEE-માં એવું લોજિક છે કે ભાઈ 300 માર્ક્સની એક્ઝામ હોય. હાલમાં હમણાં ગઈકાલે કે પરમ દિવસે એમાં થોડી પેટર્ન ચેન્જ થઈ છે. કોવિડમાં એમણે MCQ ન્યુમેરિકલ 10 હતા, હવે એમને 5 કરી દીધા. હવે JEE-ની સિસ્ટમ શું છે, એમાં PR હોય. હવે આ એક ક્લેરિટી હું તમને આપવા માંગુ છું, કેમ કે આ બહુ મોટો મિથ ક્રિએટ કરવામાં આવે છે. અમે પોતે કન્ફ્યુઝ છે. હા, દરેક બેનરમાં બધા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવતું હોય. હવે હું આ બંને ક્વેશ્ચનને JEE-નો આન્સર આપું અને પછી બીજો એક આન્સર તમને. યસ પ્લીઝ. હવે આમાં કેવું છે કે જે PR હોય છે, PR નું ફૂલ ફોર્મ હોય છે પર્સન્ટાઇલ રેન્ક, જે 10થના રિઝલ્ટમાં બી, 12થના રિઝલ્ટમાં લાગુ પડ્યું છે. અને JEE-માં પણ આપણને જોવા મળે છે અને નીટમાં પણ જોવા મળે. પણ નીટમાં માર્ક્સ આવે છે, JEE-માં માર્ક્સ આવતા નથી. અને આપણે જ્યારે ભણતા હતા ત્યારે આ કદાચ PR સિસ્ટમ નથી, ત્યારે પર્સન્ટેજ હતું અને માર્ક્સ હતા. હવે PR નો મતલબ પર્સન્ટાઇલ રેન્ક હોય છે. એટલે JEE-ની સિસ્ટમ સમજીએ આપણે, અને આ શોર્ટમાં હું સમજાવું છું. ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ JEE એ વર્લ્ડની સેકન્ડ ઓર થર્ડ ટફેસ્ટ એક્ઝામમાં આવે છે, JEE એડવાન્સ વર્લ્ડની. અચ્છા. એટલે આ સમજવું જરૂરી છે, કેમ કે કોમ્પિટિશન નેશનલ લેવલે નથી, ઇન્ટરનેશનલ લેવલે છે. તો JEE-માં PR કઈ રીતના અપાય છે કે JEE-માં અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ હોય છે, અને એ શિફ્ટમાં માની લો એક શિફ્ટમાં 100 બાળકો છે, કોઈમાં અલગ, અત્યારે થોડુંક આગુ પાછું બી થયું હતું, પણ અલગ હોય તો એ બાળકોમાં માની લો પેપર ટફ છે થોડું, એટલે 300માંથી 200 હાઈએસ્ટ આવ્યા, તો 200 નંબર વાળો હાઈએસ્ટ PR પર રહેશે, એટલે 100 PR પર ગયો. રાઈટ. પણ બીજી શિફ્ટમાં કદાચ કોઈ બાળકના 250 આવ્યા હાઈએસ્ટ, તો 250 વાળો પર 100 PR પર રહેશે. એટલે PR 100 આવી ગયા તો એ નેશનલ લેવલે ફર્સ્ટ છે એવું જરૂરી નથી. એમાં હું કોઈને એવું ઓપોઝ નથી કરતો, બટ આ રિયાલિટી છે. કેમ કે અત્યારે મારી જે, હું એક સ્ટુડન્ટની જ વાત કરું, મારી જોડે જ ભણેલા છે 2 સ્ટુડન્ટ છે, હું બંનેના નામ નહીં લઉં, પર એક બાળકના ફિઝિક્સમાં 64 કે 65 માર્ક્સ છે 100માંથી. રાઈટ. એના PR છે 88. અને એક મારો બીજો સ્ટુડન્ટ છે જેના કેલ્ક્યુલેશન કરતા દરમિયાન 40ની અરાઉન્ડ માર્ક થતા હતા, એના PR છે 95. એટલે આ કેવું, PR નો મતલબ તમે એક બેચમાં છો, એમાં બેચમાં બાળકોની ક્વોલિટી કેવી છે અને ક્વેશ્ચનની ક્વોલિટી કેવી છે. જો એક ક્વોલિટી લો છે તો લો સ્કોર પર હાઈ PR મળશે. અચ્છા. અને જો કોઈ બેચમાં બહુ જ
ટેલેન્ટેડ બાળકો ભેગા થઈ ગયા, તો એમાં હાઈ સ્કોર પર 100 PR મળશે અને હાઈ સ્કોર પર બી લો PR રહેશે. એટલે આ PRનું રિયાલિટી ચેક છે. એઝ અ પેરેન્ટ્સ ઘણી બધી સંસ્થાઓ પોતાની રીતે પોતાના બ્રાન્ડિંગ માટે, અને ખોટું પણ નથી, એમની જગ્યા પર સાચા પણ છે, પણ એ ડિફરન્સ કેવી રીતે ફીલ કરી શકે? અગર જાણવું હોય કે સાચું શું છે તો કેવી રીતે જાણી શકે કે કોનો ફર્સ્ટ છે? ખબર એ રીતના પડશે. માન લો કે તમે ઓલ ઇન્ડિયા રેન્ક જુઓ, જેમ કે પંચમહાલમાં 2 બાળકોના માર્ક્સ સેમ આવ્યા 675, તો પેરેન્ટ્સ બી કન્ફ્યુઝ છે, સ્ટુડન્ટ બી કન્ફ્યુઝ છે કે ભાઈ ફર્સ્ટ કોણ? તો બંને ફર્સ્ટ એવું બી કહી શકાય કે ભાઈ બંને બાળકોએ બહુ જ મહેનત કરી, ક્લેમ કરી શકે. હા, મહેનત કરી છે, ક્લેમ કરે. પછી NTA રૂલ બનાવેલા છે કે જેનો બાયોમાં PR વધારે હશે એ બાળક ફર્સ્ટ રહેશે અને એ પ્રમાણે રેન્ક ડિસાઇડ થાય છે. તો 11,302 11,302 એ આપણા બાળકનો રેન્ક છે અને બીજા બાળકનો 11,902 છે. એટલે આપણું બાળક એ ઓલ ઇન્ડિયા રેન્ક, એટલે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જ્યારે આ કન્ફ્યુઝન ક્રિએટ થાય ને ત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક જુઓ. રિઝલ્ટમાં જે ઓલ ઇન્ડિયા રેન્ક આપેલો હોય એના પરથી ડિસાઇડ થઈ જાય કે આ ફર્સ્ટ છે, અને જો સેમ બધું જ સેમ હોય તો એ બંનેનો રેન્ક સેમ આવશે. ટાઈ થાય. હા, ટાઈ. એટલે એમાં બી ટાઈ બ્રેકર હોય, જેમ કે અમે તમને કીધું બાયોનો રિઝલ્ટ પછી બીજા સબ્જેક્ટના રિઝલ્ટ કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, એ જોવામાં આવે. એટલે ટાઈ બ્રેકર્સ હોય. રાઈટ. એટલે આ રીતના જ ડિસાઇડ કરી છે. અને બીજું તમે એક ક્વેશ્ચન પૂછ્યો કે બધી સંસ્થાઓના ઘણીવાર આ બી ફર્સ્ટ છે, અને એને ઘણીવાર વોટ્સઅપ પર મીમ્સ બનાવીને ઇન્ટરનેટ પર બી ફેમસ કરવામાં આવે. એક જ સરખા ફોટા, હા, અલગ અલગ નામ. હવે એનું હું તમને ક્લિયરિટી આપું. જેમ કે કોઈ બાળક ઇન્ફિનિટીમાં અત્યારે ભણતું હોય, તો આપણે ઇન્ફિનિટીમાં ભણતું બાળક હોય અને કોવિડ પછી શું થાય છે કે ઓનલાઈન વધારે કોર્સિસ થઈ ગયા, આ બેચીસ થઈ ગઈ, તો બાળક શું કરે છે કે ઘણીવાર ઓનલાઈન બેચીસ લઈ લે. બીજું, બાળક જે છે ટેસ્ટ સિરીઝ લે છે. અને એમાં કોઈ ખોટું નથી. બાળક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ લઈ રહ્યું છે, જે તે સંસ્થામાંથી લઈ રહ્યું છે. એની સંસ્થા બી એને અમે પણ આપીએ છીએ, અમારા બાળકોને આપવાના છે, આપી જ રહ્યા છે. ગયા વર્ષે બી આપીએ છીએ, આ વર્ષે રેગ્યુલર અમારું ચાલુ છે. પણ એ બાળકો અમારી સાથે સાથે બીજી ટેસ્ટ સિરીઝ બી લેતા હોય છે. NTA પોતાની ટેસ્ટ સિરીઝ બી રાખે છે. હવે બીજી સંસ્થાએ ની ટેસ્ટ સિરીઝ બાળકે લીધી, એટલે એનું રજીસ્ટ્રેશન થયું, એટલે બાળક ત્યાં પણ રજીસ્ટર થઈ ગયું. હવે એ જ બાળકનો આવે છે રેન્ક. તો હવે એ ઓફલાઈન જ્યાં ભણતો હતો એ બી છાપશે, અને ઓનલાઈન એને જેટલી ટેસ્ટ સિરીઝ એટેન્ડ કરી છે એ લોકો બી છાપશે. એટલે આપણે એમને બધા રોંગ કહીએ છીએ, બટ મને આ રોંગ સ્વાભાવિક છે કે મારે ત્યાં કોઈ, તમારે ત્યાં કોઈ સ્ટુડન્ટ ભણતું હોય તો તમને ગર્વ લેવાનું છે, અને એ તો જ્યાં બી ભણ્યા હોય. અને ટેસ્ટ સિરીઝ જે છે એક ટીમ કાઢતી હોય, એ ટીમની પણ એફર્ટ હોય, ટીચર્સની ટીમ. એટલે કોઈ બી સંસ્થા ક્લેમ કરી રહી છે કે તો પણ ચાલે, કોઈ ઇશ્યુ નથી. બટ આ જે એક મિથ હોય છે કે અહીંયા બી ભણ્યો હશે, અહીંયા બી ભણ્યો હશે, કાં તો આપણને એક પહેલાં એવું થતું હતું, અત્યારનું બી થતું હોય, આઈ ડોન્ટ નો, બટ આ વસ્તુ એવી, આ મારા પર્સપેક્ટિવથી આ વસ્તુ હોઈ શકે કે એટલે એ બધાના સેમ જગ્યા પર સેમ રેન્ક અલગ અલગ જગ્યાએ જોવા. છેલ્લે સ્ટુડન્ટ્સને તમે ઇન્ફિનિટી એકેડમીની બહુ સરસ શરૂઆત કરી. ઇન્ફિનિટી એકેડમીના સ્ટુડન્ટ અને ખાસ કરીને ઇન જનરલ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને અગર છેલ્લે કોઈ તમે એવો સંદેશ આપવા માંગતા હોય જે અભ્યાસમાં એ લોકોને મદદરૂપ થઈ શકે એવું કંઈ? હવે જનરલી એક સિમ્પલ લોજિક એ છે કે બાળકો પ્રેક્ટિસ, કે ભાઈ ટીચર્સ જ્યારે પણ અમે પરેશાન કેમ થતા હોય છે ઘણીવાર કે બાળકને આવડતું નથી, આપણે પૂછીએ બાળકને આવડે, તો કોન્શિયસલી એ વસ્તુને રિવાઇઝ કરવી. રિવિઝન એન્ડ પ્રેક્ટિસ મારા 2 જ વર્ડ હોય છે. ભાઈ બાળકો તમારે રિવિઝન એન્ડ પ્રેક્ટિસ જેટલી કરશો એટલું સારું રહેશે. એટલે જેમ કે અમે આ પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ, ફર્સ્ટ ટાઈમ છે, હવે તમે મને સેકન્ડ, થર્ડ, ફોર્થ ટાઈમ બોલાવશો તો મારી પ્રેક્ટિસ થઈ ચૂકી. તમે તો મતલબ ઘણી વખત પોડકાસ્ટ આપી ચૂક્યા, એ રીતે જવાબ આપ્યા આજે? ના, મેં ઘણા બધા પોડકાસ્ટ જોયા છે અને તમારા જ જોયા છે લેટેસ્ટમાં. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને એ બહુ જ સરસ ઇફેક્ટિવ રહેશે જી, જેનાથી અમને સારું એવું નોલેજ મળે છે. હમણાં હાલમાં જ મેં પરિમલભાઈ પાઠકનું જે તમારું પોડકાસ્ટ હતું, પછી એક ફોજીનું પણ હમણાં રિલીઝ થયું, એ 2 પોડકાસ્ટ મેં હમણાં લેટેસ્ટમાં જોયા છે. થેન્ક યુ સો મચ. અમે તો પ્રયત્ન કરતા હોય કે જનરલ લોકોની વાત, ખાસ કરીને સામાન્ય લોકોની અસામાન્ય ઘટનાઓ લોકો જોડે પહોંચે, એવો એક નાનો પ્રયત્ન છે. ને આ પરંપરા જેટલું તમારા બધાની મદદથી ચાલતું રહેશે
એટલું આગળ વધારીશું. નાના બહુ સરસ કામ છે. થેન્ક યુ સો મચ. આનાથી શું થશે કે આજે મારા અત્યારે તમે મારું બેકગ્રાઉન્ડ પૂછ્યું તો ખાડી ફળિયા વિસ્તારમાંથી, તો ત્યાંના મારા મિત્રો જ્યારે આ વસ્તુ જોશે અને આ તમારા આ માધ્યમથી જ આ પોસિબલ થઈ રહ્યું છે, એટલે આ વસ્તુ બહુ જ એક સારી છે સમાજ માટે. છેલ્લે ઇન્ફિનિટી માટે અગર તમારું કોઈ વિઝન તમે મૂકવા માંગો, ઇન્ફિનિટી એકેડમી આજે જેમ તમે શરૂઆત કરી હતી, તમારે એક નાની શરૂઆત તમારા ખાડી ફળિયાના એક રેન્ટ પર રાખેલી જગ્યા પરથી આજે આટલી મોટી એકેડમી તમારી શરૂઆત થાય છે, તો હવે 5 વર્ષ પછી ઇન્ફિનિટી એકેડમીને અમે ક્યાં જોઈ શકીશું? એટલે અમારો વિઝન તો ક્લિયર છે હાલનું, કે બાળકોની પ્રોબ્લેમ અને પેરેન્ટ્સની પ્રોબ્લેમનું સિમ્પલ સોલ્યુશન. બટ અમારું વિઝન એક એવું છે કે આપણે જે પંચમહાલ, મહીસાગર અને જે દાહોદ, આ વિસ્તારને તમે જ્યારે બીજી સાઈડ જાઓ છો ત્યારે આ વિસ્તારને જનરલી એવું સમજવામાં આવે છે કે અહીંયા થોડુંક બેકવર્ડ સાઈડ આપણે રહીએ છીએ. તો મારું આ જ સૌથી પહેલો વિઝન છે કે અહીંના બાળકોનું જે ટેલેન્ટ છે એ નેશનલ લેવલ પર એક્સપ્લોર થાય આ એરિયાના, અને ખરેખર બાળકો જોડે આ ટેલેન્ટ છે અને આપણે કરી શકીશું. અને પછી આપણું વિઝન તો બહુ જ મોટું છે, પર જેમ જેમ અમારે નાના સ્ટેપ્સ અમે લેતા જઈશું, બિગ ડ્રીમ રહેશે, સ્મોલ સ્ટેપ્સ રહેશે, અને વિઝન સુધી પહોંચતા રહીશું. થેન્ક યુ સો મચ. તમે ઘણો બધો સમય આપ્યો અને અમને બી વધારે મજા આવી તમારી સાથે વાત કરીને. આ હતા આપણી સાથે રવિન્દ્ર શર્મા સાહેબ, જેમણે ઘણી બધી વાતો આપણી સાથે શેર કરી.